તો ઓક્ટોબર મહિનાની શરૂઆતથી તેના અંત સુધી ઘણા વ્રત તહેવારો અને વિશેષ દિવસોની લાંબી કતાર લાગે છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં 3 દિવસની રજા હતી, જ્યારે બીજા સપ્તાહમાં પણ સતત કેટલાક દિવસો સુધી જાહેર રજા હોય છે. જો તમે ક્યાંક બહાર ફરવા જવા માંગો છો અથવા ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે 10 થી 14ની વચ્ચે ફરવાનું પ્લાન બનાવી શકો છો. વાસ્તવમાં શાળાઓ, કોલેજો, ઓફિસ અને બેંકો સતત 5 દિવસ સુધી બંધ રહેવાની છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં 5 દિવસની રજા રહેશે. ચાલો જાણીએ કે કયા કારણોસર સરકારી જાહેર રજા રહેશે. 10 ઓક્ટોબરે ગુરુવારે મહાસપ્તમી નિમિત્તે જાહેર રજા રહેશે. આ અવસર પર દેશના કેટલાક રાજ્યોમાં શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંકો બંધ રહેશે. કેટલીક કંપનીમાં મહાસપ્તમીના દિવસે રજા હોતી નથી. 10 ઓક્ટોબર શનિવારના રોજ દુર્ગા પૂજા અને દશેરા નિમિત્તે શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંકો બંધ રહેશે. 13 ઓક્ટોબર રવિવારના રોજ સાપ્તાહિક રજાના કારણે દેશભરની શાળાઓ, કોલેજો, ઓફિસો અને બેંકો બંધ રહેશે. દિવાળી સંબંધિત તહેવારોના કારણે કેટલાક રાજ્યોમાં 29 અને 30 ઓક્ટોબરે રજા રહેશે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.